અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો ગણેશ જાડેજાના પડકાર બાદ ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. આપ જોઈ શકો છો કે ગણેશ જાડેજાના સમર્થનમાં મોટા ભાગના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. બિલકુલ મોહિત, અને ખાસ કરીને પોલીસ બંદોબસ્તની જો વાત કરવામાં આવે તો પોલીસ કેટલી સજ્જ છે? કે ગોંડલને બિનજરૂરી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ અલ્પેશ કથિરિયા દ્વારા દાવો કરવામાં આવ્યો કે ગોંડલ છે તે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા નથી, પાટીદારો છે તે ભયભીત છે અને તેને લઈને જે પડકાર ફેંકવામાં આવ્યો હતો ને તેને કારણે જ અલ્પેશ કથિરિયા છે તે અહીં પહોંચ્યા હતા. જરૂરથી જે આ વિવાદ છે તે આગળ વધી શકે છે અને તેને લઈને જ જે હવે જે સમાજના આગેવાનો છે તેમના દ્વારા પણ ચિંતન અને મનન કરવું એટલું જ જરૂર છે, કારણ કે જો આ વિવાદ છે તે હવે પૂરો ન થયો તો આગામી દિવસોમાં સામાજિક સમરસતાને પણ અસર છે તે પહોંચી શકે છે અને તેને લઈને પણ જે યોગ્ય આયોજન છે તે કરવું જરૂર છે. તમામ જે આગેવાનો છે આપણે અન્ય આગેવાનો છે તેની સાથે પણ જે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આ જે સમગ્ર વિવાદ છે તેને લઈને શું માની રહ્યા છે, કારણ કે ગોંડલના જે અગ્રગણ્ય લોકો છે તેઓ પણ પહોંચ્યા છે. આપણે જયરાજસિંહ સાથે વાત. બાપુ લાઈવ ચાલુ છે. બાપુ શું કહેશો, જે રીતના જનાક્રોશ જોવા મળ્યો, લોકોનું સમર્થન આપને જોવા મળ્યું ત્યારે? હું તો મારા ઘરથી બહાર નથી નીકળ્યો, પણ મને પબ્લિકમાંથી વાતોવાતથી એવું જાણવા મળ્યું કે દિનેશભાઈ પાથર કરીને ગામમાં કોઈ આગેવાન હશે, એને જે રીતે અમારા બેનર તોડ્યા અને આ રીતે પબ્લિકમાં ઉશ્કેરણીજનક બધું વાતાવરણ ઊભું કર્યું, આનાથી જનાક્રોશ ફાટી નીકળ્યો છે. 18 વર્ણના આગેવાનો, કાર્યકર્તાઓ, ખાસ કરીને લેવા પટેલ સમાજના તમામ આગેવાનો કે જેના કંટ્રોલમાં ગોંડલનો લેવા પટેલ સમાજ છે એવા તમામ આગેવાનો, દાખલા તરીકે મગનભાઈ ઘોણિયા, મનસુખભાઈ સખિયા, ગોપાલભાઈ સિંગાડા, કચરાભાઈ વૈષ્ણવ, તમામ આગેવાનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા હતા. પણ લોકોનો રોષ એટલો બધો હતો એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી આવા પડદા ફાડવાથી જે બાબત બની છે એ દુઃખની બાબત છે. ખરેખર આ મિત્રોએ આવા બેનર ફાડીને વિરોધ પ્રદર્શન ન કરવો જોઈએ, એને સામે જુદી રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ. શાંતિપૂર્ણ આજની રેલી જે પતી છે એના માટે હું જનતાનો આભાર માનું છું. બાપુ, ગોંડલને બદનામ કરવાનો એક પ્રયાસ છે તે થઈ રહ્યો છે, શું કહેશો તમે? ગોંડલને બદનામ કરવાની જે વાત છે એ મિત્રો ઉપજાવી કાઢેલી વાત છે. જો બદનામ કરવાની વાત હોય તો આ પબ્લિકનો જનાક્રોશ આવો હોય નહીં. ગોંડલમાં ગુંડાસેઓના નિવેદન કરી અને ગોંડલ વિશે જે લોકો બોલી રહ્યા છે એને શું જવાબ આપશો? ગોંડલની અંદર જે આ રીતે ભાષાનો પ્રયોગ કરે છે અને ગોંડલની જનતાને ઉશ્કેરે છે, મને નહીં, મારા પરિવારને નહીં, પણ જનતાને જે રીતે ઉશ્કેરે છે, આવા નિવેદનોથી જનતા ઉશ્કેરાઈ ગઈ છે. અને ગોંડલ શાંતિ છે, ગોંડલમાં શાંતિનું વાતાવરણ છે અને ગોંડલમાં બધો જ સમાજ ભાઈચારાથી જીવે છે. આના માટે એટલું પૂરતું છે. ગોંડલના પાટીદાર સમાજનું હૃદયપૂર્વક આભાર માનું છું. ગોંડલના પાટીદાર સમાજનું એવું કહેવાનું છે કે ભાઈ મારે હાલ શાંતિ છે અને શાંતિનો માહોલ છે. બહારના લોકો આવીને અમારું વાતાવરણ દોડે છે, તો આ વાતાવરણની પ્રતિક્રિયાના ભાગરૂપે અમે પણ આ વિરોધ આંદોલનમાં સામેલ છીએ. એટલે ગોંડલની જનતા છે તેનો આભાર માની રહ્યા છે અને બહારના લોકો અહીં આવી અને ઉશ્કેરણી કરે છે, વાતાવરણ દોડે છે, તે પ્રકારની વાત છે તે જયરાજસિંહ જાડેજાએ TV9 સાથેની ખાસ વાતચીતમાં કહ્યું છે. આ વિવાદ છે તે જરૂરથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો, કારણ કે જે ગોંડલ શહેરમાં જે ક્ષત્રિય સમાજના યુવાનો અને પાટીદાર સમાજના યુવાનો વચ્ચેનું ઘર્ષણ થયું અને ત્યારબાદ આ વિવાદ છે તે આગળ વધ્યો હતો અને ત્યારબાદ જે અલ્પેશ કથિરિયા હોય, મેહુલ બોગરા હોય, જિગીસા પટેલ હોય, તમામ જે પાટીદાર સમાજના નેતાઓ છે તેમના દ્વારા આ જે આગ હતી તેમાં ઘી નાખી અને આ વિવાદને મોટું સ્વરૂપ આપ્યું હતું. અને તેની વચ્ચે જ્યારે સુલતાનપુર ખાતે જે ગણેશ જાડેજા છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું અને તેને કારણે જ આ વિવાદ છે તે ઉગ્ર બન્યો હતો. અને આજના દિવસે અલ્પેશ કથિરિયાએ ગોંડલમાં આખો દિવસ રહી અને લોકોનો અવાજ સાંભળવાની વાત કરી હતી, પરંતુ બીજી તરફના જે દ્રશ્યો સામે આવ્યા કે જે જયરાજસિંહ જાડેજા પરિવાર અને ગણેશ જાડેજા પરિવારના સમર્થનમાં ગોંડલના લોકો છે તે રસ્તા પર આવ્યા અને તેને કારણે જ અલ્પેશ. જી મોહિત, આભાર. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH